રાધા, કેમ અહીંયા બેસી ગઈ? અને આજે આટલી મોડી કેમ આવી તું? થોડું કામ હતું ને એટલે. અહીંયા બેસી જા નીચે, પહેલા અહીંયા જ બેસતી હતી ને તું? બેનબા પહેલા ત્યાં બેસતી હતી ને, પણ હવે તો આપણે આમ બેનપણી જેવું ન થઈ ગયું. કેટલા ટાઈમથી હું એ કામ કરું છું, તમે કોઈ દી મને એવું ન થવા દીધું, તો મન થયું કે આજે હું અહીંયા બેહું. સારું ચાલ, કંઈ વાંધો નહીં. પણ આજકાલ સમયની તને કાંઈ પડી જ નથી. 8 વાગ્યાનો સમય છે તારો, અત્યારે 10. અને આ શું? આટલા મસ્ત કપડાં. આ ડ્રેસ તો મારો નથી, આ તે નવો લીધો લાગે છે. વાહ, અમે અહીંયા તમારા ઘરે કામ કરી નોકરી, એનો મતલબ હું કે મારા લુગડાઈ ન પહેરી શકી? પણ રાધા, તારી પાસે આટલા સારા કપડાં મેં ક્યારેય જોયા નથી ને, એટલે સારા કપડાં પહેરે તો પછી મારે સમજી લેવું પડે કે આ કપડાં મારા આપેલા જ છે. લે, બધું કાંઈ થોડી તમને કહેવાનું હોય, આ તો કેવી વાત કરો છો? એમ નહીં, આજ કે વાર તહેવારે નથી ને તે આટલા સારા કપડાં પહેર્યા છે એટલે જ ખાલી પૂછ્યું મેં તને. હા, હવે તો છે ને હું આવા સારા સારા કપડાં જ પહેરવાની છું. કેમ, લગ્ન નથી થઈ ગયા ને તારા? ના, તમારે કામ હોય એ બોલો ને, બીજી પંચાયત કરતા. હે? એટલે હમણાંથી બહુ તારી જીભડી વધી ગઈ છે. હા, જરા કામે લાગી જાવ. બહુ મોડા આવ્યા છો આજે, ખબર છે ને? એ તો સવારના વહેલા આવવાના બદલે. આપીશ, આનો એ જવાબ આપીશ. શું શું બબડતી હશે ખબર નહીં આખો દિવસ. કંઈક તો કરવું જ પડશે. આ શેઠાણીનું કંઈક તો કરવું જ પડશે, કારણ કે અત્યારે છે ને મારા રસ્તાનો કાંટો છે. જો એ નીકળી જાય ને તો હું રાણી, જો એ નીકળી જાય ને તો હું અને મારા શેઠ બંને સાથે રહી શકીએ. પણ શું કરવું ને એ નથી સમજાતું, અને ધીમે ધીમે એની શંકાઓ પણ વધતી જાય છે. શેઠને વાત કરવી પડશે. હું એમ વિચારું છું કે આ વરસાદની મોસમ છે તો ક્યાંક બહાર ફરવા જાવી. હા તો જવાય ને, કેમ ન જવાય? પણ હું કહું છું, હા, આ તમે મને કહેતા હતા કે તમે મને આઈફોન લઈ દેવાના છો, તો કેદી લઈ દેવાના છો? લઈ જ નથી દેતા. હા લઈ દઈશ, થોડાક દિવસમાં લઈ દઉં તને. હું કામ મૂંઝાતો? હા, તારી માટે તો કદાચ મારો જીવ દેવો પડે ને તોય દઈ દઈશ, સમજી તું? એ તો મને વિશ્વાસ જ છે. હા શેઠ, ચા તો હમણાં નથી બની, હમણાં કહેતા હોય તો બનાવી દો. હા તમે અહીંયા કેમ ઊભા છો? હા, હું અહીંયા કેમ ઊભો છે એમ નહીં, તું અહીંયા કેમ આવી? હું તો અહીંયા રસોડામાં કામ છે એટલે આવી છું. પણ તમે રાધા પાસે શું કરો છો? ચા નું કહેતા હતા શેઠ, નહીં? અને ચા તો તમને મારા એકના જ હાથની ભાવે છે. આની ક્યારથી પીવા માંડ્યા? અરે તું નવરી નહોતી અત્યારે એટલે એની પાસે આવી ગયો. મેં તો રસોડામાં હોય એને કહી દઉં. આમેય તે એને આપણે કામ કરવાના પૈસા આપી જ છીએ ને. હા, અને આ એક ધારું એની સામે જોશો તો તારા મગજના ઘોડા છે ને દોડાવવાનું બંધ કર. હો ના ના, હા. હું તો બહુ દિવસથી એને જોઉં છું બરાબર રીતે. રસોડામાં તમે વધારે પડતા જોઉં છો. અને કાલે તો એ બાથરૂમ સાફ કરતી હતી, તો તમે બાથરૂમમાં એની સાથે જતા? અરે બાથરૂમમાં તો કામ હતું, મારી ઘડિયાળ પડી રહી હતી. આજકાલ તમારું એની આસપાસ બહુ બધું પડ્યું રહે છે, નહીં? વાહ, હું વિચારે છે સરીક સંભાળ બોલવામાં. જે કેવું હોય એમ મોઢે મોઢ સાફ સાફ કયો ને. એની પાસે ઘૂસીને ઊભી રહી ગઈ છો. તારા કામે લાગ ને. તારે કંઈ કામ નથી અમારી વાતો સાંભળ્યા વિના? તો હું તો કામ જ કરતી હતી, નહીં શેઠ? હા, એ તો રસોડામાં શું કામ કરતી હતી? તને અગાશીમાં કપડાં સુકવવા મોકલી હતી ને મેં? મન થયું અહીંયા કામ પતાવીને પછી જાઉં. હા, અને આવી રીતે છે ને નોકરાણીને દબાવમાં ન રખાય. એક પ્રકારનું પાપ જ કહેવાય. એને હંમેશા ખુશ રખાય, જેથી કરીને આપણા ઘરની પ્રગતિ થાય. તમે તો રાખો છો ખુશ. ધ્યાન રહે, બીજી વાર તારા શેઠની આસપાસ ન દેખાવી જોઈએ. અરે કેવું કઈ ગઈ તમારા અમે જોયું નહીં? મારું તો નસીબ જ આવે છે. આ તમે તમારા બાયડીથી બીતા લાગો છો. અરે એવું નથી, પણ એનો મગજ કેવો છે એ તો તને ખબર છે ને. હા કે તમારે નહીં? ક્યાં હું ત્યાં આવું બધું સહન કરવાનું? અરે થોડા દિવસ ખાલી સહન કરી લે, સમજી તું? હા.
હા પણ ભઈલા તું ક્યારનો કકડાવું છું અરે બોલવાની ખબર નહીં પડતી તને આ રાધા છે ને આખો દિવસ બસ ઘરમાં ખબર નહીં ક્યાં આંટા મારતી હોય હું જરા ઉપર હતી પણ પહેલા તું અચાનક મને થયું કે મારી બેનને સરપ્રાઈઝ આપું એને અચાનક મળીશ ને તો એને એમ થશે કે મારો ભઈલો આમ અચાનક મને આવ્યો એને બહુ જ ખુશી થશે પણ નહીં હા મારી બેનને છે ને હું આવ્યો ને એની ચિંતા છે અરે ના 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 શું કામને ચિંતા હોય સારું થયું કે તું આવી ગયો કેટલો સમય થયો કે મેં તને જોયો પણ નથી તો જોઈ લીધો હવે ચાલ અરે લે શું કામને જવાનું તે કીધું ને કેટલોય સમય થઈ ગયો મેં મારા ભાઈને જોયો પણ નથી હવે જોઈ લીધો એટલે નીકળું એમ ના 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 આવતું અને મમ્મી પપ્પાને કેમ છે મમ્મી પપ્પાને તો છે ને એકદમ સારું છે પણ એક ટેન્શન રહ્યા કરે છે શાનું એ જ કે તને લગ્ન કરીને જ્યારથી વળાવી દીધી છે ને ત્યારથી તારા જ ટેન્શનમાં રહે છે કે મારી દીકરી ખુશ તો હશે ને અમારી યાદ તો નહીં આવતી હોય ને બહુ જ અહીંયા શું વાંધો છે બધું જ સારું છે કામવાળી કામ કરે મારે તો જલસા જ કરવાના નહીં સાસુ નહીં સસરા બીજું શું જોઈએ જે હોય તે છતાંય તારા માવતર છે મતલબ આપણા માવતર છે પોતાના બાળકોની ચિંતા તો થાય જ ને કે પોતાના સંસારમાં સુખી તો છે ને એમ ના એટલે બધી વાતો આપણે અહીંયા ઊભા ઊભા જ કરીશું ઘરમાં તો આવ મારા હાથની ચા પીવડાવ લાવ વજન છે એમાં શું પાડીશ કે તારા બનેવી હમણાં જ ગયા ઓફિસે હા હા થઈ જશે એમાં ખોટું ટેન્શન ન લેવાનું હા હા અરે જીજાજી. સાગર ભાઈ પછી ફોન કરું હા હા કેમ છો મજામાં અરે મજામાં હો પણ આમ અચાનક હા મને થયું કે અમારા જીજા અને મારી બેનને થોડીક સરપ્રાઈઝ આપો વાહ ભાઈ વાહ સારી વાત કહેવાય ને તો કઈ કામે આવ્યા છો કે હા જુઓ જીજુ સાચી વાત કહું ને તો આમ તમને મળવા પણ આવ્યો છું અને થોડુંક કામ પણ હતું હા 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 બોલો ને શું કામ છે હમણાં છે ને આ ધંધા પાણી વ્યવસ્થિત ચાલતા નથી ને ખર્ચા ઉપર ખર્ચા આવી રહ્યા છે અમારા ઘરમાં હમણાં મારા મમ્મીનું ઓપરેશન કરાવ્યું અને હા બીજા પણ ઘણા ખર્ચાઓ છે અત્યારે જો મારે મારો ધંધો વ્યવસ્થિત રીતે ચલાવવો હશે ને તો વધારે નહીં તોય 2-3 લાખ રૂપિયાની જરૂર પડે એમ છે અને હાલ મારી પાસે કોઈ એવી જોગવાઈ નથી ને કે હું મારા ધંધામાં રોકાણ કરી શકું એટલે મને થયું કે મારા જીજુ પાસે જાવ અને થોડીક હેલ્પ માંગુ શું તમે 2-3 લાખ રૂપિયાની મદદ કરશો માત્ર થોડા સમય માટે હા થોડા સમયમાં તમને હું પૈસા પાછા પરત આપી દઈશ કઈ વાંધો નહીં પૈસા આપી હું પણ પૈસા આપું હા તો તમે કેટલા દિવસ અહીંયા રોકાવાના છો જતા રહેવાના છો કે રોકાવાના છો કેમ આવું પૂછો છો તમે અરે કે તમે હું તમને પૈસા આપું એટલે તમે કેટલા દિવસમાં જતા રહેવાના છો કઈ સમજણ ના પડી કાંઈ નહીં આ હું અત્યારનું વાતાવરણ તમને અહીંનું ઠીક લાગે ન લાગે ના ના એટલે જો જીજુ એવું કાંઈ નથી પણ તમને જે મનમાં હોય ને એ મને ચોખ્ખું કહી દેજો કારણ કે પછી તમને હું અહીંયા આવું એ ના ગમતું હોય તો હું જતો રહીશ તમ તારે અરે એવું કાંઈ નથી આ તો એમ જ કહું છું સમજ્યા હા કાંઈ વાંધો નહીં પૈસા આપી અને તમ તારે રોકાવું હોય તો રોકાજો બીજું તો હું તમારી બેનનું ઘર છે હા કંઈ વાંધો નહીં મળી આવ્યો તારા બનેવીને હવે થઈ શાંતિ હા બેન સરસ લ્યો તને પણ શાંતિ ન થાય જ્યાં સુધી એમને ના મળે ત્યાં સુધી એ પણ બેન એવીને મળી આવ્યો તો ખરો પણ મને એક વાત સમજાતી નથી શું મને એવું લાગી રહ્યું છે કે આ વખતે હું તારા ઘરે આવ્યો ને હા એ વાત બનેવીને પસંદ નથી આવી ગાંડા જેવી શું વાત કરે છે એમને શું કામને ના પસંદ આવે હા પણ એ છે એમના કામમાં જો કંઈ તકલીફ ચાલતી હોય ને તો પછી એને કોઈ ઘરે આવે ગમે જ નહીં પછી ભલે એની સગી મમ્મી કેમ નથી કે એની સગી બેન કેમ નથી અને તને તો ખબર છે કે તારા બનેવીનું કામ રહ્યું શેર માર્કેટનું ક્યારેક ઉતાર ચઢાવ આવે ને માર્કેટમાં
એટલે એમનું મગજ ડોફરાયેલું જ હોય. અરે પણ એવું નથી બેન. હું કે પહેલી વાર તો તારા ઘરે આવ્યો નથી, ઘણી વાર તારા ઘરે આવ્યો છું અને ઘણી વાર મારા બનેવીને મળ્યો છું, એમની સાથે રહ્યો છું. એને મારી સાથે જેવું ફાવે છે ને એવું તો કોઈની સાથે ફાવતું નથી. હા પણ અચાનક આ વખતે મને એવું લાગે છે કે તારામાં કંઈક તો કાળું છે. તારો છે ને હજુ એનો એ જ સ્વભાવ છે. જરા આમથી વાત હોય ને એટલે તારે એટલું બધું ઓવરથિંક કરવા જોઈએ એવું કાંઈ નથી. તારા બનેવીના સ્વભાવની મને ના ખબર હોય. ઘરે કોઈ મહેમાન આવે તો એમને બહુ જ ગમે, પણ હા ધંધામાં જો કંઈ ઉથલ પાથલ ચાલતી હોય ને તો એમને એમની સગી બેન. તું અહીંયા શું કરે છે? બાજુવાળા છે? નહીં, કામવાળી છે રાધા. એ બહુ છે ને બાકી અમારી કામવાળી પણ ટીપટોપ. હા એવું જ લાગ્યું મને, એમ કે બાજુમાં રહેતા હશે ને તમારી પાસે ચા ખાંડ માંગવા આવ્યો હશે. ના ના, કોણ છે? તારે શું કામ છે? નહીં, બનાવી કરતા એટલે તમારા ભાઈ છે ને કુંવારા છે? તારે કરવા જ લગન? ના ના. તો પછી તારે શું કામ છે? તું અહીંયા શું કામને સાંભળતી હતી અમારી વાતો? હા બાપા, ના 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 ના, હું કાંઈ સાંભળતી નહોતી. હા તો હું અહીંયા આવી ને તમે લોકો વાત કરતા હતા ને એટલે પછી હું ઊભી રહી ગઈ. મારું ઉપર જાવું ને એટલે તમને લોકોને ડિસ્ટર્બ તો ન કરે. છે ને ઇંગ્લિશ પણ આવડે. હા ખબર નહીં તોય કેમ મારા ઘરે કામ કરે છે. સારું, હવે સાંભળી લીધું તો પોતાનું કામ કરો. હો જાઓ, કચરા પોતા બાકી હશે ને હજુ? હા હું ઉપર જ જાઉં તું. જાઓ. જવા દે. હા જાઓ જાઓ. મળી પછી હો. હે એટલે કે અહીંયા સેતો પાસે કામ બામ હોય તો મને કહેજો, હું જ છું અહીંયા કામ કરવા વાળી. હો મને કહેજો. નમૂની છે એક નંબરની. અને ભાઈ તું તારા બનેવીને લઈને આટલું બધું નહીં વિચાર. હમણાં એ આરામ કરી લે ને ઉપર, પછી હું એમને પૂછું છું કે શું થયું છે. તું જોજે એકાદો શેર ડાઉન ગયો હશે એટલે સાહેબ મૂડમાં નહીં હોય. ચાલ તું પણ થોડો આરામ કરી લે. યો બાપા લે, તમને ખબર છે હું થઈ ગયું? હું થઈ ગયું? હા તમે હે ને બેઠા રહ્યો શાંતિથી અને આપણી ખબર બધાને પડી જાય. તો ભલે ને પડી જાય. હા ગાંડા થઈ ગયા હો. આ તમારો હાડો આવ્યો છે, તમને ખબર છે હું કરતો તો? હું કરતો હતો? હા એની બેનને ચડાવતો તો. આ બહુ મિસળો છે આ તો. અરે અરે તું મારા હાળાનું છોડ ને, પણ એ વિચાર કર ને કે જ્યારે સવારે તું રસોડામાં હતી, હું આવ્યો અને એકદમ નજીક આવવા ગયા. જીજુ છે આ બધું હા લાગી જ રહ્યું હતું મને. સવારની તમારી વાતો હતી ને એ ઉપરથી મને બહુ સારી રીતે તમારા ઉપર શંકા થઈ જ હતી. પણ જો એવું કઈ નથી. ઈ તો આ મશરૂ હતું ને તે અહીંયા મારતા હતા. રહેવા દો ને, રહેવા દો. મારી નજરે મને બધું દેખાતું હતું કે શું ચાલી રહ્યું હતું. એટલે જ જીજુ તમે કહેતા હતા ને કે હું તમને પૈસા તો આપીશ, પણ તમે આ ઘર છોડીને ક્યારે જતા રહેશો? એવું નથી, આ તો કામવાળી છે તો એનું ધ્યાન તો રાખવું પડે ને. એનું ધ્યાન રાખવું પડે? એનું ધ્યાન રાખવું પડે? હે અચ્છા, કાંડ લીલા છે ને એ બધી મારી બેનને કહીશ. બધી જ મારી બેનને કહીશ. શેઠ હું શું કહું છું સાંભળો મારી વાત. રહેવા દો. જુઓ, મને છે ને એમાં- ખોટી રીતે અડકતા નહીં. ના ના નો અડો. બસ એમાં એવું છે ને કે હું તમને સમજો, હું છે ને તમને વિગતવાર સમજાવું છું. અરે છોડો, છોડો મને, છોડો, છોડો મને, છોડો, છોડો મને, છોડો, છોડો, છોડો મને, છોડો, છોડો. સાંભળો, હા આપણે ગમે એમ કરીને આમાંથી સટકવું પડશે. અંધાઈને ખબર પડી ગઈ ને તો વાટ લાગી જાય આપણી. કોઈને ખબર નહીં પડે. તું ઘરે જા અને હું ઓફિસે જાઉં. હા સારું, હું પહેલા જાઉં છું. હા હે ભગવાન, આ છોકરી એકઈ કામ બરાબર કરતી નથી. બેનબા ગજબ થઈ ગયું, ગજબ. શું થયું હવે તને?
આ મારા બા છે ને બા એને છે ને આ મારા બા છે ને એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે કહેતા હતા કે બહુ ગંભીર બીમારી થઈ ગઈ છે ને તમારે તારે રજા જોઈ છે એમ કે ને જ્યારે હોય ત્યારે તારા નાટક છે અઠવાડિયામાં 5 દિવસ તું આવું કરતી હોઈશ પણ આ તારે તો જવું પડે એમ જ છે હું ના ગઈ ને તો ખબર નહીં મારા બાને શું થઈ જાય બેનબા જવા દ્યો ને હું ના પાડીશ તો તું નથી જવાની ના તોય જાય તો પછી હું કેમ રજા લેવા આવતી હોય આ તમને સારું લાગે કે નહીં ઉપર કચરા પોતા કરી નાખ્યા ઉપર ઉપર બધું કરી નાખ્યું તો વાંધો નહીં અને કપડાં લઈ આવી હતી સૂકવેલા કપડાં કહું છું લઈ આવી હતી હા 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 હવે સંકેલવાના મારે હું જાઉં જા બીજું શું અને કાલે આવવાની છો કે નથી આવવાની કાલ નહીં આવ ડાક્ટર હું કે મને હું ખબર હવે એમને ત્યાં દાખલ કર્યા છે તો કેટલા દિન ત્યાં રાખે હું કેમ કહ્યું હું થોડી ડાક્ટર છું હું ડાક્ટર હોત તો અહીંયા ન હોત ને રાધા એક કામ કર તું છે ને કાલથી આવતી જ બંધ થઈ જા હાલશે શું હા એટલે કાલથી આ નહીં આવું એમ કાલ તો મેં તમને કીધું એમ થોડા દી તો મારે કાલથી હંમેશા માટે ન આવતી એમ કહું છું હું બીજી રાધા ગોતી લઈશ રોજ તારા નાટક રોજ નાટક ઘરમાં કામમાં ધ્યાન નથી કામમાં જેટલું ધ્યાન નથી ને એટલું તારા શેઠમાં ધ્યાન છે તારું જ્યારે હોય ત્યારે એમની તો બહુ સેવા કરે છો ઘરના કામમાં એટલું ધ્યાન દેતી હોય તો સોયરી હે સોયરી પણ બંધ થાને ન આવડતું હોય તો સોયરી વાળી સોરી કહેવાય એને જા હવે લોહી પી ગઈ છે આ છોકરી એટલું માથું દુખે છે ને એલા પણ હવે શું કરવું ગોપી હું તને શું કહું છું હા ઓફિસથી ફોન આવ્યો છે અત્યારે હું જાઉં છું ક્યાં ઓફિસ અરે અત્યારે કઈ નથી જાવું મારે ઘરમાં કેટલું કામ છે ને પેલી જતી રહી છે અત્યારે જ બોલો કેમ એને કોણ જાણે એની મમ્મી તો ગમે ત્યારે માંદી પડી જાય એને ના ન પડાય તારે મારું બહુ ચાલે ને તું હાવ ભોળી રહી ને એક તો જો મારી વાત સાંભળ અત્યારે મારે અર્જન્ટ કામ આવ્યું છે ને અરે પણ શું એવું કામ છે ના પાડી દો ને રવિવારના દિવસે દોડાદોડી કરતા હોય તી વાત જ એ છે ને જો હું આજ નહીં આવું ને તો એક કંપની હારે ડીલ થઈ છે ને એ કેન્સલ થઈ હા તો થવા દ્યો હજી હાઈલા આવો છો ઓફિસ થી ને પાછો ઓફિસ જવાનું અરે હું થવા દો હે તને કહું અરે જે થતું હોય એ થવા દો ને મારી વાત સાંભળ માંડ મહેનત કરવી ને ત્યારે આપણને ડીલ મળે છે એ તો તને ખબર જ છે ને એમની કોઈ દી એવું ન વિચાર આવે કે માંડ કરીને મારો સાળો ઘરે આવે છે એવું નહીં કે સાળા જોડે થોડો ટાઈમ કાઢીએ જો મારી વાત સાંભળ ન સાંભળવું જ નથી મારે કઈ કાલ હું રજા રાખી ના ના અરે કેમ કરમાં ને તું પણ જ્યારે હોય ત્યારે સન્ડે હોય તો તમારો કોક આવી જ જાય મીટિંગ કરવા માટે લે હા તો જાવું પડે અને હું ઓછું કમાતો તો ત્યારે એમ કહેતી હતી કમાતા નથી અત્યારે હવે ભગવાને આપ્યું છે તો રળવા દે ને હે રડો જાઓ જાઓ કોપી તું આવી રીતે ન કરીને હા પણ મારું જાણે કેમ માનવાના હોય એવી રીતના પૂછવા દેવે જાવ ને જાવ ને જાણે મારું બહુ માનવાના હોય એમ એમ હસતા કે નકર બને પછી હાલો મારે તો રાંધવું પડશે સાગર હાલ જમવાનું બની ગયું જમી લે આમ કઈ હુવાનું હોય આવો જ રહ્યો સાગર જમવાનું થઈ ગયું છે એવો છે ને કુંભકર્ણ જેવો પણ સાગર ઉઠને જમવાનું થઈ ગયું છે સાગર એ ભૈલા સાગર એ સાગર ઉઠેલા સાગર ઉઠ કેમ આમ સૂતો હશે મારો ફોન નીચે છે સાગર ઉઠ ને એ ભાઈ પહેલા અમને જ બોલાવવા પડશે શું થઈ ગયું ઉઠતો કેમ નથી આ ગોપીનો ફોન હા ગોપી હેલો બોલ ને તમે જલ્દી ઘરે આવી જાઓ અરે કેમ તો તું રડે છે કેમ સાગરને ખબર નહીં શું થઈ ગયું એ કઈ બોલતો નથી આમ નામ ચપાટ પડેલો છે કેટલી વાર ઉઠાડવાની કોશિશ કરી પણ ઉઠતો જ નથી અરે તું આ હું વાત કરશો તું મજાક તો નથી કરતી ને અશોક હું મજાક નથી કરતી
એને કંઈક તો થયું છે. મને લાગે છે કે બેહોશ થઈ ગયો હશે. કેટલી વાર ઉઠાડ્યો મેં એને, પણ એ બોલતો જ નથી, ઉઠતોય નથી. અરે મારી વાત સાંભળ, એને કદાચ રાતનો ઉજાગરો હશે, આખી રાત એ બસમાં બેઠો હોય તેનો ઉજાગરો હોય તોય સૂતો હોય. હો ના ના ના, આવી તો એની નીંદર નથી. આટલી વખત હું ઉઠાડું તોય ના ઉઠે, એવું ના બને. તમે એક કામ કરો, જલ્દી ઘરે આવી જાઓ. ભલે હું અત્યારે જ આવું છું. હો હા. જુઓ, સાગરભાઈ, ક્યારની ઉઠાડું છું તો ઉઠતો જ સાગરભાઈ, નથી. સાગરભાઈ ઉઠો. સાગરભાઈ, શું થયું હશે? હજુ તો મને કહીને જાય છે કે મારે જમવું છે, બેન જમવાનું બનાવ. અને હવે છે કે ઊભો નથી થતો. સાગરભાઈ વહી ગયા. શું બોલો છો? તમને એનું ભાન છે? અરે વયો ગયો એટલે મારો ભાઈ આટલો તંદુરસ્ત છે, એને શું થવાનું હતું? અરે હું થવાનું તો હું, મારી વાત સાંભળ, એ મારી ઓફિસમાં આવ્યા ને ત્યારે બહુ ટેન્શનમાં હતા. અરે એને કોઈ વાતનું ટેન્શન નથી, હોય તો મને નાખે. તો તને ન કે એટલે એણે એ જ વાત કરી કે જીજાજી હું બહુ ટેન્શનમાં છું, મારે લેણું થઈ ગયું છે, પૈસાની જરૂર છે. મેં મારી બેન હારે તો હસતા હસતા જ વાત કરી છે, પણ તમને હું બધી વાત કરું છું. એની માથે લેણું હતું અને પૈસાનું મેં કીધું હતું, પણ હવે એણે 20 લાખ રૂપિયા માંગ્યા. 20 લાખ રૂપિયા તો હું ક્યાંથી કાઢું? મેં એને 3-4 લાખ રૂપિયા. તમારે મને વાત કરવી જોઈએ ને. મને કીધું તમે એક પણ વાર કે આવડી મોટી ઉપાધિમાં હતો. અરે હું મારા બધા ઘરેણા બધું વેચી દેત. અરે તું તો ઘરેણા નહીં વેચી દેત, પણ હું તો આ મકાન કદાચ વેચવું પડત ને તો એ પણ વેચી દેત. પણ તમારે એને હા પડાય ને મદદ કરવાની. મેં એને એ બધું છોડો. હા, ભાઈને એનો મતલબ સુસાઇડ કરી લીધું હશે. ના ના, જો મારી વાત સાંભળ, સુસાઇડ નથી કર્યું, એને એટેક આવ્યો છે. આ સુસાઇડ કર્યું હોય તો ક્યાંક નિશાન તો હોય ને. હા, સમજી તું? ભાઈ સાગરભાઈ, આટલો ટેન્શનમાં હતો તું કે તને એટેક આવી ગયો. તે તારા મનની વાત મને ન કીધી. એકવાર તો મને કીધું હોત કે મને આવડું મોટું ટેન્શન છે તો હું કંઈક કરત. ઘરે આવીને પણ તું ન કહી શક્યો મને. મારે એક ને એક આળો હતો, એક ને એક. હે ભગવાન, તે છીનવી લીધો. મમ્મી પપ્પાને આવડી મોટી વાત કઈ રીતે કહીશ? કઈ રીતે એમને હું કહીશ કે તમારો દીકરો પોતાની જ બેનના ઘરે આવીને છેલ્લા શ્વાસ મૂકીને જતો રહ્યો? ભાઈ, ભાઈ, અશોક, મારાથી મમ્મી પપ્પા સાથે વાત નહીં થાય. તમે જેમને ફોન કરીને કોને? હું કરી દઉં છું, બધાને ફોન કરી દઉં છું. હા,